ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા સિમલા મરચાંનું શાક। આ શાક એકદમ ઓછા તેલમાં અને ઓછા સમયમાં બની જાય છે। તો ભરેલા સિમલા મરચાં બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ જેટલા સિમલા મરચાં લીધા છે। મેં સિમલા મરચાંને પહેલેથી ધોઈને કોરા કરી લીધા છે। હવે સિમલા મરચાંની ઉપરનો ડીટીયાનો ભાગ કટ કરી તેમાંથી બી કાઢી લઈશું। ભરેલા સિમલા મરચાં બનાવવા માટે આ રીતે નાની સાઇઝના મરચાંનો ઉપયોગ કરવાનો। પછી આ રીતે સિમલા મરચાંને પાછળથી આપણે થોડા કટ કરીશું, એટલે તે એકદમ સારી રીતે ઊભા રહે। તો આ રીતે પહેલાં આપણે બધા જ મરચાંમાંથી બિયા કાઢી લઈશું। તો અહીં મેં બધા જ મરચાંમાંથી બી કાઢી લીધા છે। હવે આપણે તેમાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવીશું। તો તેના માટે અહીં મેં 4 થી 5 નંગ જેટલા બટાકાને બાફી લીધા છે। વજનમાં જોઈએ તો આશરે 250 ગ્રામ જેટલા હશે। તો બટાકાને આપણે મેશ કરી લઈશું। તો અહીં બટાકા મેશ થઈ ગયા છે। હવે આપણે શાકનો વઘાર કરીશું। તો એક પેન લઈ તેમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું। અને તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું। જીરું શેકાઈ જાય એટલે તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખીશું અને સાથે જ તેમાં 1 ટેબલસ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ નાખી 1 મિનિટ માટે સાંતળી લઈશું। પછી મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે, તો તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને સાતરી લઈશું। તો લગભગ 3 થી 4 જ મિનિટમાં ડુંગળી એકદમ સરસ સતરાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં બાકીના મસાલા કરી લઈશું। તો 2 ટેબલસ્પૂન જેટલા અધકચરા વાટેલા સિંગદાણાનો ભૂકો, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટેબલસ્પૂન જેટલી હળદર, પછી 1 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। સાથે મસાલા બળી ના જાય તેના માટે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખી મસાલાને શેકી લઈશું। મસાલા શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની। મસાલા સારી રીતે શેકાઈ જાય પછી તેમાં બાફેલા મેશ કરેલા બટાકા ઉમેરી દઈશું અને સાથે જ તેમાં અડધા લીંબુનો રસ નીચવીશું। જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે અડધા ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર પણ નાખી શકો છો। સાથે જ તેમાં 1 ચમચી જેટલી ખાંડ નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। આ શાકમાં ખટાશ અને મીઠાશનું પ્રમાણ આગળ પડતું હશે તો શાકનો ટેસ્ટ એકદમ સરસ ચટાકેદાર લાગશે। તો અહીં એકદમ ટેસ્ટી ચટાકેદાર બટાકાનો મસાલો બની ગયો છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા નાખી મિક્સ કરી દઈશું। સાથે જ આ મસાલાને આપણે થોડોક ઠંડો થવા દઈશું। મસાલો ઝડપથી ઠંડો થઈ જાય એટલે આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈશું। તો લગભગ 15 મિનિટ પછી મસાલો ઠંડો થઈ ગયો છે। તો જે સિમલા મરચાં સાફ કરીને રાખ્યા હતા તેમાં આ બટાકાનો મસાલો ભરી દઈશું। આ રીતે મરચાંની અંદર પ્રેસ કરીને મસાલો ભરવાનો। આ સિમલા મરચાં ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે એક વખત આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। તો આ જ રીતે આપણે બીજા સિમલા મરચાં ભરી લઈશું। આ જ મસાલામાંથી તમે આલુ પરોઠા અથવા તો સેન્ડવિચ બનાવી શકો છો, તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીં મેં બાકીના બધા જ સિમલા મરચાં ભરી દીધા છે। હવે ફરી એ જ પેન લઈ તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય પછી તેમાં ભરેલા મરચાં મૂકી સાંતળવાના છે। બધા જ મરચાં તેલમાં મુકાઈ જાય પછી ઢાંકણું ઢાંકી 1 થી 2 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું। તો લગભગ 2 મિનિટ પછી ઢાંકણું ખોલી તેને ફેરવીને બધી સાઈડથી શેકી લઈશું। આ સિમલા મરચાં બધી સાઈડથી થોડાક ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તમારે તેને શેકવાના છે। તો ફરીથી ઢાંકણું ઢાંકી થવા દઈશું। દર 2 થી 3 મિનિટે ઢાંકણું ખોલીને થોડી વખતે આપણે સિમલા મરચાંને ફેરવીને બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે।
શિમલા મરચાંને 70થી 80% જેટલા જ શેકવાના છે. આટલા શિમલા મરચાં શેકાતા લગભગ 10થી 12 મિનિટ જેટલો સમય લાગે છે. તો લગભગ 10થી 12 મિનિટ પછી શિમલા મરચાં એકદમ સરસ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ શાક સાથે તમે રોટલી, ભાખરી, પરોઠા સર્વ કરી શકો છો અને શિમલા મરચાંને ગરમા ગરમ જ સર્વ કરીશું. તો આ રીતે ભરેલા શિમલા મરચાં ક્યારેય પણ તમે ના બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અને તમને આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.